નમસ્તે મિત્રો આપણે આ વિડીયોની અંદર શિવ ભગવાનની પૂજા અને ભક્તિ વિશે સાંભળીશું. મિત્રો, શ્રાવણ માસ એ ભગવાન ભોલેનાથ મહાદેવની ઉપવાસના અને ભક્તિ માટેનો સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર મહિનો ગણાય છે. એવી માન્યતા છે કે આ માસમાં શિવજી પૃથ્વી પર નિકટતમ વાસ કરે છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. મિત્રો, તમે મહાદેવના સાચા ભક્ત છો તો વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલશો. મિત્રો, સવારનો સમય બ્રહ્મ મુહૂર્તનો ગણાય છે, જે આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર હોય છે. મિત્રો, સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સૌ પ્રથમ બંને હથેળીઓના દર્શન કરી શિવજીનું સ્મરણ કરવું. સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ અને કાળા તલ ઉમેરીને સ્નાન કરવું. સ્નાન કરતી વખતે ઓમ નમઃ શિવાય અથવા ગંગે ચ યમુને ચૈવ મંત્રનો જાપ કરવો. સાફ અને પવિત્ર વસ્ત્રો ધારણ કરવા. આ દિવસે કાળા રંગના વસ્ત્રો પહેરવાનું ટાળવું. મિત્રો, તાંબાના વાસણમાં શુદ્ધ જળ, અક્ષત, લાલ પુષ્પ અને કંકુ ઉમેરીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું. સૂર્યદેવ શિવજીના જ એક પ્રતીક ગણાય છે. મિત્રો, શિવલિંગ પર સૌ પ્રથમ શુદ્ધ જળ, પછી પંચામૃત અને ફરીથી શુદ્ધ જળ ગંગાજળથી અભિષેક કરવો. મિત્રો, ઓમ નમઃ શિવાય બોલીને 3 પાંદડાવાળા અખંડ બીલીપત્ર શિવલિંગ પર ઊંધા ચઢાવવા. ધતુરો, આંકડાના ફૂલ, ચંદન, અક્ષત અને શમીના પત્ર અર્પણ કરવા. મિત્રો, શુદ્ધ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવવી. શિવજીની વિવિધ આરતી કરવી અને નૈવેદ્ય ધરાવવું. મિત્રો, રુદ્રાક્ષની માળા વડે ઓછામાં ઓછી 108 વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. મહામૃત્યુંજય મંત્ર અથવા શિવ ચાલીસા અને રુદ્રાષ્ટકમનો પાઠ કરવો. મિત્રો, બપોરનો સમય મનની શાંતિ અને સાત્વિકતા જાળવી રાખવા માટે અગત્યનો છે. મિત્રો, જો તમે ઉપવાસ રાખતા હોવ તો બપોરના સમયે ફળાહાર ગ્રહણ કરી શકો છો. જો એકટાણું કરતા હોવ તો બપોરે સાત્વિક ભોજન લેવું. મિત્રો, શ્રાવણ માસમાં લસણ, ડુંગળી, માંસાહાર, મસાલેદાર ભોજન, તામસિક ખોરાક અને મદિરાથી સંપૂર્ણપણે દૂર રહેવું. મિત્રો, બપોરના નવરાશના સમયમાં નકામી વાતો કે સમય બગાડવાને બદલે શિવ પુરાણ, શિવ લીલામૃત અથવા શિવજીની વાર્તાઓનું વાંચન કે શ્રવણ કરવું. મિત્રો, બપોરે વધુ પડતી ઊંઘ લેવાનું ટાળવું. કોઈની નિંદા, કુચલી કે ક્રોધ ન કરવો. શિવજીની ભક્તિમાં મન લીન રાખવું. મિત્રો, બપોરના સમયે ગાયને લીલો ચારો કે રોટલી ખવડાવવી. મિત્રો, શક્તિ પ્રમાણે ભૂખ્યાને અન્ન, પક્ષીઓને દાણા અને જરૂરિયાતમંદોને વસ્ત્રો કે દાન પૂર્ણ કરવું. મિત્રો, સાંજ અને સૂતા પહેલાં સમય મનની શુદ્ધિ અને દિવસભરની ભક્તિનું ઈશ્વરને સમર્પણ કરવાનો સમય છે. મિત્રો, શ્રાવણ માસમાં સાંજના સમયે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, સાંજનું સ્નાન અથવા હાથ પગ ધોઈને સ્વચ્છ થવું. ઘરે અથવા મંદિરે શિવજી સમક્ષ સાંજનો ઘીનો દીવો પ્રગટાવવો. મિત્રો, શિવજીને ફરીથી જળ અથવા દૂધ અર્પણ કરી શિવ આરતી કે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. મિત્રો, જો તમે ઉપવાસમાં હોવ તો સાંજની આરતી પછી સાત્વિક આહાર અથવા દૂધ, ફળ લઈ શકો છો. મિત્રો, પથારીમાં જતા પહેલાં શાંત ચિત્તે બેસી આંખો બંધ કરી શિવજીનું ધ્યાન ધરવું. મનોમન શિવજીનો આભાર માનવો કે તેમને આખો દિવસ સન્માર્ગે વિતાવવાની શક્તિ આપી. મિત્રો,
હે ભોલેનાથ, આજે દિવસ દરમિયાન જાણતા કે અજાણતા મારાથી કોઈ ભૂલ, અસત્ય વચન કે કોઈનું દિલ દુભાયું હોય તો મને ક્ષમા કરજો. મિત્રો, સૂતા પહેલાં 11 વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. મિત્રો, શિવજીનું નામ લેતા લેતા શાંતિથી સૂઈ જવું. સૂતા પહેલાં નકારાત્મક વિચારો, ફોન કે સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળવો. મિત્રો, મન, વચન અને કર્મથી કોઈને દુઃખ ન પહોંચાડવું. આખો મહિનો પવિત્રતા અને બ્રહ્મચર્યનું પાલન કરવું. સોમવાર કે ચૌદસના દિવસે બીલીપત્ર તોડવા નહીં, 1 દિવસ પહેલાં તોડીને રાખવા. મિત્રો, તુલસીના પાન, કેતકીનું ફૂલ, રોળી, કંકુ અને નારિયેળનું પાણી શિવલિંગ પર અર્પણ ન કરવું. મિત્રો, શ્રાવણ માસમાં જો તમે સંપૂર્ણ શ્રદ્ધા, પ્રેમ અને પવિત્રતા સાથે આ દિનચર્યાનું પાલન કરશો તો ભગવાન આશુતોષ મહાદેવ અમારા પર અપાર કૃપા વરસાવે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. અભિનંદન.